ગુરુદેવની જય। સંતો ભક્તોએ ભજન માથે બહુ વજન મૂક્યો છે। આજે મેં એક જગ્યાએ સત્સંગમાં ગયા, ત્યાં બેઠા હતા થોડાક સત્સંગી, તો પછી એક બેન બેઠા હતા, એને એ જ વાત કરી કે બાપુ ઘણા અમે બહુ સત્સંગ ફોનમાં સાંભળીએ છીએ, પણ બધાએ ભજન ઉપર જ વજન મેકે છે, બધા ભજન, પણ મહત્વ મુખ્ય ભજન જ છે। કબીર સાહેબ બાપુએ કંઈક કીધું ને, કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, ભૂખે કે અનદેન કાં કર સાહેબ કી બંદગી। આપણીથી ઓલું થાય એવું કાંઈ છે નહીં, તો ભજન કરો। પછી એમાં કાળુ બાપુના જીવન ચરિત્ર વચ્ચે ઘડીક ચર્ચા ચાલી। તો કાળુ બાપુ આટલા બધા ભજનાનંદી મહાપુરુષ, હા, સિદ્ધિવાન મહાપુરુષ, જેને સિદ્ધ યોગ કહેવામાં આવે, આવા મહાપુરુષ અત્યારે એ ભૂમિકામાં પહોંચી ગયેલા છતાંય તે તમે જુઓ, ગંગા સતીમાં એ કીધું ને એની કોઈને છે કે ભાળી ગયા પછી તૃપ્ત ન થવું પાનભાઈ, આળસ કરીને સૂઈ ન રહેવું, હા, ભજન કરવું ભરપૂર। આ છેલ્લા ડસકાનો ખેલ છે, એવી અલગ અલગ ભજનની એવી કડીઓ આવે છે ને, તો એ આ કાળુ બાપુ એ નિભાવે છે કે 11 વાગ્યે દર્શન દેવા નીકળે, બાકી તો એ 12 વાગ્યા લગી 1 કલાક ખવારના વારે કાંક આવે છે, એવી ચર્ચા સાંભળવી છે। બાકી તો બસ પોતાની કુટિયામાં ભજન જ કરતા હશે ને, બપોર પછી કદાચ કલાક દર્શન દેવા આવે। તો આટલું ભજન કરવા છતાં એને બે વસ્તુ કરી, ભૂખ્યાને અન્ન દીધું અને સાહેબની બંદગી કરી, અને અત્યારે દે જ છે ને, અને હરિહરનો આકલો પડે છે, સેવા સમરણ બંને વસ્તુ એને રાખી। તો જે મહાપુરુષો, જે સિદ્ધ પુરુષો થયા, એ સિદ્ધ પુરુષો થયા છે ને લઈને, ભજનને લઈને, એને જ ભજન એટલું કર્યું, એને જ સિદ્ધ પુરુષ કહેવાય ને। તો ભજન ઉપર સંતોએ બહુ વજન મૂક્યો છે, અને ભજન જ તે ભક્તિનું મુખ્ય સ્થાન છે। જેટલો તમે ધ્યાન યોગ કરશો ને એટલો જ ભક્તિ માર્ગની અંદર આગળ પંથ થશે। મનની વૃત્તિઓ જેટલી છે એ શાંત પડશે ને તો ભજન થકી થશે। મનનો પ્રવાહ જેટલો બહાર દોડી રહ્યો છે એ અંતર્મુખ થશે ને તો ભજન થકી થશે, અને બહાર જેટલો દોડી રહ્યો છે ને એટલું દુઃખની ઉત્પત્તિ છે। અને બહાર દોડવાનું એ કોણ પંથ કરે છે, એ વૃત્તિઓ અને મન જ છે ને। હમણાં આપણે ચર્ચા થઈ કે શોખ થાય છે તો મનને થાય છે, દુઃખ થાય તો મનને થાય છે, આનંદ કરે તો મનને થાય છે। 50 માણસોની વશમાં આનંદ કરે, 5 માણસોની વશમાં આનંદ કરે તો મન, અને 500ની વશમાં આનંદ કરે તો મન, પછી 500ની વશમાં નિરાશ થાય તો મન, બરોબર, પછી 5 માણસની વશમાં કરે તો નિરાશ થાય તો મન, બરોબર। આપણે સારા કપડા એક 50,000ની જોડી લાયા હોય, એટલે પોતાનું મન એટલું બધું ફાલ્યું ફૂલ્યું કે 50,000ની જોડી, અને કોઈ વ્યક્તિ પાસે એમ કે આ બરાબર છે નહીં, આ હાવ સામાન્ય માણસ લે એવી જોડી છે 50,000, એટલે તરત નારાજ થાય તોય મન। તો આપણે મનથી પાછા અલગ છીએ, મન આપણું છે, સમજ્યા તમે? ભક્તિ માર્ગની અંદર બંધનમાં છે ને તોય તે મન, અને મુક્ત કરવાનું છે તોય મનને તે, અને ખોટા ભ્રમની ગાંઠું પડી જાય છે, ખોટા ભ્રમ લાગ્યા છે તોય મનને, મારા તારાનો ભેદ છે તોય મનને, એને જ છે ને। પારક્યું માને છે તોય મન, પોતાનું માને છે તોય મન। મન જો બહિર્મુખી મટી જાય, મનના 2 પરવા સંતોએ કીધા છે, અથવા તો 2 પ્રકાર પણ કીધા છે। એક આંતરિક મન જેને કીધું છે, અને એક બહિર્મુખી કીધું છે। જો એમાં મળી જાય બે મતલબમાં મટવાનું છે મનને જ તે। આ જેવી રીતનું પાણીમાંથી મીઠું અલગ થયું એટલે પાણી હુકાણું, એનો ગાંગડો થયો એટલે મીઠું બન્યું, એટલે મીઠું અને પાણી બે નોખું થયું ને એટલે ગાંગડો થયો। હવે ને તમે આપણે મેળવવું હોય શું કરવું પડે, તે પાણી નાખી દો એટલે પાણી ભેગું પાણી મીઠું ઓગળી ગયું ને। એમ જે જુદું પડ્યું છે, હું અને તું છે ને, ત્યાં લગી આપણે મેળ નથી। હું તુંમાં મળી જાય તો એક, એટલે કીધું છે ને એમ કે પ્રેમ ગલી હતી છે સાંકડી, તામે દોર નહીં સમાય।
જ્યાં લગી હું છે ને ત્યાં લગી ઈશ્વર નિર્જક આપણે જઈ નહીં, એકમાં મળી નહીં એકી. અને હું મટી જાય છે, હું એવું સવત નહીં, વ્યાપકમાં એક જ છે, દૂજો છે જ નહીં. પણ એ ભૂમિકામાં પહોંચવા માટે ધ્યાન યોગની બહુ જરૂર છે, ભજનની બહુ જરૂર છે. કોઈ સંતોની વાણી છે બાપુ કે શબ્દે સાલો તમે વસનમાં માલો, મુમના તમે ખરી વર્તીમાં ખેલો ભલો આ ભાઈ ભાવનો મેળો. એટલે વસન કી મેંઢે ઈમાં ગંગા સ્થિતિમાં એનું પણ કીધું છે, વસન કી મેંઢે વસને ભયો પ્રકાશ, વસન થકી સૌદ બ્રહ્માંડ ઋષ્યા, એ વસન છે કોઈ વીરલાયની 5. આ સંતોએ એવું કીધું કે શબ્દે સાલો અને તમે વસનમાં માલો, મુમના તમે ખરી વર્તીમાં ખેલો. મુમનાનો અર્થ ભાવિક, જે મુમુક્ષો જેને કહેવાય, ભાવવાળા જે સંતો છે અથવા ભક્તો છે. ખરી વર્તી, ખરીનો શબ્દ હાસુ થાય ને, સત્યમાં તમે માલો. એટલે આત્મલક્ષી પોતાનું જીવન બનાવો. અને પાછા એ સંતો આમાં હાલ્યા છે ને એટલે એને આપણને કીધું કે તમે આમાં હાલો તો આમાં આનંદ છે. સનાતન ધર્મ વિશે એને વાત કરી છે બધી. એટલે એને પછી બીજી કડીમાં એને કીધું પ્રથમ યુગમાં પ્રહલાદ સિંધ્યા અને કરી સત ધર્મની વાત. પ્રથમ યુગમાં પ્રહલાદ રાજા અને એને સત ધર્મની વાત કરી. અને રાણી રતલાવળીએ રોપ્યો આ ધન ધન ધર્મ નિજાર, ભલો આ ભાવ ભાઈ, આ ભાવનો મેળો. સત ધર્મની વાત કરી. સત એવું આત્મ છે, આત્મ ધર્મની એને વાત કરી. નિજાર ધર્મ ત્યાં આત્મ જ થાય ને. 4 કર્મ રહિત હોય ને તો આ સૃષ્ટિમાં આત્મ તત્વ છે. એને કાંઈ ખરું? અખંડ અવિનાશી અમર તત્વ હોય તો આત્મ તત્વ છે, નિજ સ્વરૂપ છે, નિજ નામ આત્મ તત્વ થાય. તો પ્રથમ યુગમાં એ પ્રહલાદ રાજા થયા, એની આજ વાત કરી ને. અને પ્રહલાદ રાજાને તે એમના ગુરુ શ્રીબાઈ અને કર્ણા ભગતે પણ આ નિજ્યા ધર્મની વાત કરી કે આ કાંઈ નહોતું ને તેથી આ તારા પિતા નકરા ભગવાન છે. તારા પિતા એમ કહે છે કે હું ભગવાન છું, એવું ઈ પોતે માની બે, એનું મન જ. અને હકીકતમાં એમ જ તે ને, હું આમ છું એ આપણું મન બાપુ માની બેહે છે. હકીકતમાં એ ભ્રમ છે, આપણે એ સહી જ નહીં, ખોટો ભ્રમ છે. દોરડાને શ્રાપ સમજવી છે. શું કરવા કે સામે પૂર્ણ દેખાતું નહીં, પ્રકાશનો અભાવ હશે ને એટલે આપણને દોરડું શ્રાપ લાગે છે, ઓલો સાપ લાગે છે, એરું લાગે. મતલબ શું કરવા કે અહીંયા એ માથે અંધારું છે, પૂર્ણ દેખાતું નથી. એમ આપણે ખોટા ભ્રમ છે, શેને લઈને? અંધારાના રૂપમાં આપણા જીવનમાં અજ્ઞાનતા છે, એટલી બધું માની બેઠા છે. હકીકતમાં એ કાંઈ જે દેખાય છે ને હકીકત નથી, એમ સપનાના રૂપમાં છે, એવું સંતોનું કહેવું છે. એટલે શ્રીબાઈ અને કર્ણાકુમાર પ્રહલાદના શ્રીબાઈ એમના ગુરુ છે, એવું આપણે સંતોના મુખેથી ને શાસ્ત્રોમાં સાંભળવા મળ્યું છે. અને એને આ નિજ ધર્મ વચ્ચેની વાત કરી. અને પ્રહલાદ રાજા ના પિતા એ આ નિજ ધર્મથી વિરુદ્ધ થયા અને છેલ્લે એને જોઈ નિજ ધર્મ ઉપર રહ્યા તો જીત એની થઈ ને. ગમે એવા મારવાના પ્રયત્ન કર્યા છતાંય તે પ્રહલાદ રાજાને કાંઈ ન થયું. પ્રહલાદ રાજાની જીવન ગાથા તો બધાને ખબર છે. પછી રાણી રત્નાવળીએ રોપ્યો એ ક્યાં? ધન ધન ધર્મ નિજાર. કેમ? એમાં ઈ સંતોએ કીધું છે કે રાણી રત્નાવળીએ રોપ્યો આ ધર્મ નિજાર. તો ગૃહસ્થી આશ્રમની અંદર જે દાંપત્ય જીવનમાં જે છે અને ઈ તે પોતે દાંપત્ય જીવનમાં નારી તે પુરુષને હંમેશની માટે ઉગારવા વાળી જાજો ભાગના સંતોમાં છે. અને એને તે દંપતિ જીવનમાં એને ધર્મ આ નિજિયા ધર્મના એને નિયમ હતા, એને ઉજળા કર્યા. એટલે એને કીધું કે ઋષિ માંતકને જ્યારે પાઠ મંડાણો થયો અતિ ઘણો આનંદ, નિજિયાને કારણે નીકળ્યા રાજા હરિશ્ચંદ્ર અને રાણી તારાદે
ભલો ભાઈ આ ભાવનો મેળો. માતંગ ઋષિને ઘરે પાઠ મંડાણો તો ત્યાં નિજિયા ધર્મના એને નિયમ હતા. સતધર્મનો પાઠ મંડાણો અને થયો અતિ ઘણો આનંદ. પછી આમાંય સંતો પાઠ પૂરે છે, આપણે એકનો નિષેધ નથી, બરોબર છે. અત્યારે પાઠ પૂરી છે, અમુક સંપ્રદાયમાં પાઠ પૂજા, આપણે નો એમને કેમ પાઠ પૂરી છે. એ પાઠ છે પણ એ પાઠ પ્રતિકના રૂપમાં છે, એનો એ પાઠ ઘટમાં છે. જે જ્યોતિમાં જળ હળી રહી છે અખંડ, જે વશમાં જે આપણે રામદેવ પીર બાબાનું સ્થાપન કરી પાછળ અને એની આગળ જે જ્યોત જળ હળે છે એ આત્મજ્યોત છે, એ પ્રતિક છે. ઓલી જ્યોત છે એ આત્મજ્યોત છે. પછી દીવડા અલગ 9 પ્રકારના દીપક પ્રગટતા હોય તો આ 9 દરવાજે અલગ અલગ દીપક પ્રગટી રહ્યા છે. એક પ્રતિકના રૂપમાં એ પાઠ છે. જોકે એ કરે જ છે અને હોય જરૂરી છે, બરોબર. તો આ પાઠનો એ આ ઠાઠ છે. અને આ પાઠને અહીં જ એક દી કાંઈક સત્સંગમાં એક ભાઈ એવું બોલતા હતા, એ કે અશરફ છે, એ કે ખાંડમાંથી પાણો કાઢવા વાળો ચેતન, પછી એને પસંદ કરવા વાળો છે ચેતન, એને ઘાટ ઘડવા વાળો ચેતન, પૂજા કરવા વાળો ચેતન, બેહારવા વાળો ચેતન ને પાછો પગે લાગવા વાળો એને એ ચેતનનો ચેતન. તે મને અસર જ લાગે છે કે આ એક બાબા કઈ સત્સંગ કરતા હતા. પણ જો પોતાનામાં તાકાત હોય, પોતાની ભક્તિ હોય, પોતાને સતધર્મનું નિયમ હોય ને તો પથ્થરમાં પ્રાણ પૂરી દઈ નક્કી છે. પથ્થરની મૂર્તિ તે છે ને હાલીને વી આવે. અને છે આ સૃષ્ટિની અંદર, ભારત દેશની અંદર, સૌરાષ્ટ્રની અંદર, એમાં કાઠિયાવાડમાં એવા અનેક સંતોના દાખલા છે. પથ્થરની મૂર્તિ નહીં બાપુ, દ્વારકામાં દેવળ ફેરવીને દર્શન દીધા, આખું મંદિર ફેરવી નાખ્યું પથ્થરનું. નિષેધ નથી વસ્તુનો, એ તો આપણે નિષેધ કરી, આપણને પૂર્ણ સમજાણું નથી. પોતાનો ભાવ હોય, પોતાનું ભજન હોય તો ઈશ્વર કૃપા કરે. બાપુ દેવળ ફેરવી નાખ્યું. રાણીમાં રૂડીમાં એ ઠાકરને હાકલો કર્યો ને તો પથ્થર ઓલા પિત્તળનો ઠાકર હતા, પિત્તળની મૂર્તિ હતી બાપુ. સિંહાસન ઉપરથી તગક તગક બાળક પગથિયા ઉતરે ને એમ ઉતરીને હાલીને એના કંડિયામાં બેહી ગયો એ ઠાકર, પિત્તળના છે. પણ પોતાને એના નિયમ હોવા જોઈએ, સમજ્યા તમે? આ પોતાનું એવું જીવન, એનું ભજન એવડું છે. આપણે અમરુ બાપુ દાદા ગુરુ એ તે આ ઓલી મૂર્તિ રામાપીરના મૂર્તિની સ્થાપના કરી, આપણે એ મૂર્તિને ચેતન કરી અને મૂર્તિ મણી હલવા, પછી કીધું કે બેહારી દો લ્યો. બ્રાહ્મણોને પૂછ્યું, એ કે પ્રતિષ્ઠા થઈ જાય? એ કે હા બાપુ પ્રતિષ્ઠા થઈ જાય. એ કે હું એનું કાયમ, એટલે એનું કહેવાનું એમ કે પરમાણ. એ કે બાપુ એ કાયમ ને નહીં, એમ શ્લોક બોલી જાણવી, બાકી બીજું કાંઈ નહીં. કે પછી અમરુ બાપુ છે ને બેહી ગયા સમાધિ લક્ષમાં, સામે પદ્માસન વાળીને બેઠા છે, અને મૂર્તિ પછી હલવા મળી જાય. પછી એને કીધું કે બેહારી દો. સમજ્યા? ચેતન હોય છે ને જળમાં ચેતન પૂરી દે છે, સમજ્યા તમે? હા, અને પૂજનિક બને છે. એમ આપણે આ સૌરાષ્ટ્રની અંદર એવા બાપુ એવા લાખો દાખલા છે. ગિરનાર આખો પથ્થરનો જ છે ને, પાણા જ છે ને મૂળ તો, પણ એ ચેતન છે. રાણીક દેવીએ કીધું કે તારી માથેથી ધણી વયો ગયો, હું તું જોઈને ઉભો છો, અને તરત જુનાગઢ ખળભળ્યો. પાણા ખળભળી ગયા ને, સાંભળી ગયો ને, ક્યાં ભગવાન નથી લ્યો કયો? તરત રાણીક દેવી એમ કે છે થાપો મારીને, ક્યાં કોટ ઉપર ઉભા હતા ઉપરકોટમાં, અને ક્યાં ડુંગર, છતાંય તે એને લાંબા હાથ કરીને પાણા ના ઇનમાં રાખ્યા. હજી ક્યાં પાણા એમને ટટળે છે, આપણે જોયા છે. એ તો કાંક સતને આધારે એ પથ્થર છે. ગિરનારમાં છે, હજી એવું છે ને. આ તાકાત એવી સતીયુની, સમજ્યા? એને ધર્મ ટકાવી રાખ્યો, તમે સમજ્યા? અને આંબો રોપ્યો, ધર્મનું સ્થાપન કર્યું. ધન આ એને રોપ્યો એ આંબો, રાણી રત્નાવળીએ રોપ્યો. ધન ધર્મ નિજાર. ભલો ભાઈ આ તો ભાવનો મેળો. પછી એને આ ઋષિ માતંગને ના પાઠ મંડાણો થયો હતી ગણેરો આનંદ. હા, નિજિયા કારણે નીકળ્યા રાણી તારાદે અને હરિચંદ્ર રાય.
નિજિયા ધર્મને કારણે ઈ નિજિયા ધર્મ ત્યાં આવ્યું ને, આપણે હું એને વાત કરવી ખબર? સત્યને માટે નીકળે એમ કેવી છે ને, સત હારું થઈને હરિશ્ચંદ્ર વેસાણ. અને સંતોએ એમાં લગાવેલું છે, હા દેખો હરિશ્ચંદ્ર હાલ્યા બજારે, સત્યવાદી સતને માટે દેખો હરિશ્ચંદ્ર હાલ્યા બજારે કે છે ને, સત્યને માટે એને સત લગાવ્યું છે. અને આને લગાવ્યું નિજિયા ધર્મને કારણે નીકળ્યા રાજા હરિશ્ચંદ્ર અને તારા રાણી. અને નીકળ્યા તો કેવા નીકળ્યા? દાસી જબુમાએ કીધું ને કે લજા પોતાની લોપી રે ભક્તિની માટે, જગતની લાશ શરમ મૂકી દીધી, સત્ય હવાયું ગણ્યું. સમજ્યા? આ દુનિયા તો બધી બીખી છે. આની આ દુનિયા ઘડીક ઘોડે ચડાવે ને ઘડીક ગધાડે ચડાવે. અને જે સાંભળાની આંખે જોયું ને બધું અસત છે એવું એને થયું છે ને. અને સત્ય તો સત્ય જ છે, મારો ભગવાન સત્ય છે. અને જે પોતે રેણી કેણીના પૂરા છે એ જ સત્ય છે. અને એને એ સત સમજાણું એટલે નીકળી ગયા ને. હા, આપણે તો બહુ ઝાજી વાર હરિશ્ચંદ્ર બાપુની સરસા કરી ગયા છે, તારામતી માની. એમ કહેવાય છે કે હરિશ્ચંદ્ર જયારે વિશ્વામિત્રને વચન આપી દીધું કે 1.25 મણ સોનું હું આપીશ, અને પછી નાથી એને પલટો માર્યો જીવનમાં. અને પછી પાછો સાધુનું રૂપ લઈને પછી પાછું રાજની માંગણી કરવાયા કે હરિશ્ચંદ્ર મેં સાંભળ્યું છે તું સતવાદી છો, માણસ માગે તું આપ. એટલે હરિશ્ચંદ્રએ કીધું પ્રભુ પાત્ર હોય તો હું આપવા તૈયાર છું. તો કે હું તારા રાજની માંગણી કરું છું, હું સુપાત્ર નથી. ત્યારે કીધું કે હા તમે સુપાત્ર છો, મારી માથેથી બોજો ઉતરો રાજનો. અને આપણને 3 દિવસથી સારું ન લાગે કોઈ આપણી પાસે મિલકત લઈ જાય તો. અને આને એનો પાડ માન્યો, પ્રભુ મારી માથેથી રાજનો બોજો ઉતર્યો, હવે સુખેથી ભજન તો થાય છે. અને આપણે 80 વર્ષે થયું તો ઘરનો બોજો નથી ઉતારતા. તકલીફ છે એમાં ભજન આપણું કેમ થાય? આપણે સમજવાનું છે કે આપણને ભજન નથી થતું એનું કારણ છે કે આપણે બોજો ઉતારતા નથી. અને હકીકતમાં આપણે આપણું મન જ પકડીને બેઠું છે, એ જ તે પકડીને બેઠું છે ને કે હાલું આપણી સિવાય નહીં થાય, આપણી સિવાય નહીં થાય. અરે ભાઈ, આ દુનિયાની અંદર હાથી ઘોડાના સડનારા વહી ગયા, છતાંય તે હાલે છે ને. આપા ગીગા હતા ત્યારે હતાધારની ગાદીમાં ધમધમતી હતી સતની જ્યોત. પણ આપા સામજી થયા છતાંય સતની જ્યોત ઝળહળતી હતી. જીવરાજ બાપુ થયા, અત્યારે જે સંતો હોય તે હજી એમના સતની સુગંધ ભભકી ઉઠે છે ને. એ તો મારા નાથની ઈચ્છા મુજબ થાય, ભગવાનને કરવું ને. હા, કોઈનું ન હાલે. એટલે હરિશ્ચંદ્રને કીધું કે મારે જોઈશ તારું રાજપાટ. એ કે આપ્યું પ્રભુ. પછી કે વિશ્વામિત્ર કે મારા હુકમ પ્રમાણે જ હાલે ને. એ કે હા. હજી તારે હવામણ હોનું એક દેવાનું બાકી રહી ગયું, એટલે સંકલ્પ કર્યો હતો ગંગા કિનારે. એ તો તમને આપણને બધાને ખબર છે આખ્યાનની. એને કીધું કે આ રાજપાઠમાં સમાવેશ ન થયો. એ કે એમ સમજવું, તારે એમ સમજવું હોય તું સમજી લે, બાકી તે દેવાનો સંકલ્પ પહેલા કર્યો છે. અને તો તારા માથે રોહિત માથે એટલા આભૂષણો હતા, રત્ન હતા કે હવામણ હોનાથી વધારે મૂલ થાય. અને એ રીતે વિશ્વામિત્ર એ અલગ અલગ રૂપ લઈ, એ રૂપ એનું એ લઈ, પણ અલગ અલગ એને માયા ઋષિ દીકરીની બ્રાહ્મણ બાળકની અને એની બે પાસેથી અગવીને બધું ચીનવી લીધું, એટલે લઈ લીધું હતું. અને ત્યારે એ બે આવ્યા અને કીધું તમારી માથે આભૂષણો એને જેને દીધા એને નામ દઈ દીધું, મેં બ્રાહ્મણ બાળકને જનોયમાં આપ્યા, ઓલા કે મેં કન્યા ઓલા બ્રાહ્મણ બાળકીને લગ્ન ગ્રંથિમાં આપ્યા. દીધેલું દાન તો લેવાય નહીં, દીધેલું દાન લેવી તો કે નરકના અધિકારી બનવી. આ સત ધર્મના નિયમ છે, સમજ્યા તમે? અને આપણે 1000 રૂપિયા દીધા હોય ને તો બાપુ 100 મહિને એના માલિક બનવી, સમજ્યા? મેં ખબર છે ને આમાં દીધા છે, હા એ હું કહું નાશ તમારે વાપરવાની, પૈસા મારા હતા ને, થઈ ગયા ને માલિક. હવે આ લોકો એમ કે છે કે દીધેલું દાન એના અધિકારી બનવી કે એ અમારું છે એમ પછી માની તો આ કે નરકના અધિકારી બની. હરિશ્ચંદ્ર તારામતીમાં એને રોહિતે એમ કીધું. ના, આપણે થોડોક સરવાળો કરવાની જરૂર છે કે આપણા જીવનમાં એના જીવનમાં કેટલો તફાવત છે.
એક સંતનું કાંક ભજન છે, ઊંચે સડીને જોવે કેમ નો આયા વિમાન, રામ ભજી લે, એવું કાંક પરભાટ્યું છે. કુવાડે કપડા ધોવે, કુશળ હોય ક્યાંથી રામ. એમ આપણે છે ને સતધર્મને નિયમ પ્રમાણે હાલવું નથી, સંતોના સિદ્ધાંતો મુજબ હાલવું નથી, અને પછી આપણે કહેવી કે મને ભગવાનના આવે તેડા થાય, એમ ન થાય. સમજ્યા? એ ભજનનો ભાવાર્થ એવો છે. હવે એ લોકોએ ત્યારે કીધું કે મેં એમ આમ દઈ દીધા, એટલે હરિશ્ચંદ્ર મૂર્છા ખાઈને પડી ગયા. એટલે તારામતીમાં આવ્યા, એટલે વિશ્વામિત્રના ઉભા હતા. કીધું કે શું થયું અમારા પતિદેવને? એટલે વિશ્વામિત્રએ કીધું કે ખોટા ઢોંગ કરે છે, એને રાસપાટ મને અર્પણ કરી દીધું છે, અને ઉપર જતા એ હવામણ હોનાનો દેવાદાર બીનો છે, હવે દેવા નથી, તે ઢોંગ કરે છે. છતાંય તારામતી ફરક્યા નહીં, અને હરિશ્ચંદ્રને તરત આશ્વાસન આપ્યું, પતિદેવ ઉભા થાવ, આપણી પાસે 3 રત્ન છે, વેસાઈ વટાઈને ઋષિના ઋણમાંથી મુક્ત થઈશું, વેસાઈ જઈશું. એ કે કયા રત્ન છે? એ કે રોકડા નથી, એક આપણો રોહિત ને બીજી હું, અને છતાંય તાણ પડે તો તમે. અને ઉભા કર્યા. આ સાથ દીધો કે ન દીધો? આ ધર્મ નિજાર એને ટકાવી રાખ્યો ને, નહીં તેરી તારામતી એ ન કીધું હોત તો હરિશ્ચંદ્ર પૂરું પાડે કે, અને છતાંય તે નિમ્નના ભંગ થાત ને. આ ધર્મ માર્ગ ભક્તિ માર્ગની અંદર ઉભા રહ્યા ને પાસે. સંત એકનાથના જીવન ચરિત્રમાં ચોમાસાનો દિવસ હતો ને બાપુના સંતો આવ્યા, અને રસોઈ બનાવવાની હતી ને, એમાં ભારિયા ગૌરી એમના ધર્મપત્નીએ કીધું, એ કે પ્રભુ લોટ ને બધું બાંધું, બધું શાક ને બધું તૈયાર તો રસોઈ કરું છું, પણ પકાવવા માટે બંતળ થઈ રહ્યા છે. એ કે કાંઈ વાંધો નહીં, તેમ રસોઈ બધી તૈયાર કરો, હું લઈને આવું છું. કાંક મેળો હશે ને, ખાટલો પીડ્યો હશે ને, એને ફાડી નાખ્યા, ઝીણ ઝીણા કટકા કરી નાખ્યા, કોઈ ખબર ન પડે કે લાકડાનું આ ખાટલાનો પાયો છે શું છે, એમ ઝીણા ઝીણા કટકા કરે શું ખબર પડે. અને બોલો બંતળમાં આખો ખાટલો એ સંતોને જમાડવામાં, અને થઈ એકે આપણીથી. સંતો વહી જાય પછી હોળી થાય, ઉતાણી ન થાય, બોલે હા થાય ને, દિવાળી ન થાય, હોળી થાય પછી. અને એ જો પછી એને જયારે બીજા દિવસે સંતો વહી ગયા પછી ઢાળવાનું થયું ને, કે ઓલો તમારો પાથરવાનો ખાટલો, તાકે સંતોને જમાડવામાં, ત્યારે એને હાથ જોડ્યા ભારિયા ગૌરીએ, વાહ પ્રભુ તમે લાજ રાખી હો, ગમે એમ કરીને. તો એને આશ્વાસન દીધું ને. ધર્મ કાર્યની અંદર સતધર્મની માટે નર નારી એક મતાતન તો સર્વગમાં થાય સતા. પતિમાં ભૂલ આવતી હોય તો પત્ની કે, પત્નીમાં ભૂલ આવતી હોય તો પતિ કહેતા. પછી બીજા નંબરમાં કે સતધર્મની અંદર નિભાવવામાં ગમે એવી તકલીફ પડે, ગમે એવી ભૌતિક સંપત્તિ લૂંટાય ને, તો એ લોકો આશ્વાસન દે ને, ઈજ તે આપણા માટે સારું કહેવાય. સમજા? કબીર સાહેબ બાપુના જીવનમાં એક એવું આવે છે ને, કોઈ બ્રહ્મચર્ય જીવન ગુજારતો હતો, લગ્ન નહોતા થયા મતલબમાં, અને એને એમ થયું કે મારે લગ્ન ગ્રંથિમાં જોડાવું છે, પણ પેલા સંતોને પૂછ્યા આવું. તે કબીર સાહેબ બાપુને પૂછવા ગયા, એ કે બાપુ હું લગ્ન કરું? એટલે કાંઈ બોલ્યા નહીં. દિવસ હતો, રાતના બપોરના 12 વાગ્યેલા. એટલે એમના ધર્મપત્નીને કીધું કબીર સાહેબ બાપુ, એ કે સાંભળ્યું? એ કે હા. એ કે ફાનસ વાંચીને લેતા આવો તો. એટલે ફાનસ વાંચીને લઈને આવીને મીકીને પછી વહી ગયા. એટલે અડધો કલાક થયો ને, તો ઓલા ભરીને પૂછ્યું, એ કે બાપુ હું લગ્ન કરું? એટલે કબીર સાહેબ બાપુએ કીધું તને જ સમજાણું નહીં ભાઈ? તા કે ના બાપુ. એ કે આવા પત્ની મળે ને તો લગ્ન કરાય, નહીતર એમ નામ હારું કે. એને પૂછ્યું કે અત્યારે બપોરે 12 વાગે હું ફાનસ કરવું છે, હું થયું કે આગો કાંઈ પ્રશ્ન કર્યો, કોઈ નહીં, આવીને મીકીને એને જેટલું કામ સીધું ને એટલું એને પતિના આજ્ઞા મુજબ રહ્યા, અને પછી પાસે એનો ધંધો એને જે કામ હશે એ કરવા મળી ગયા છે. એટલે આપણે કહેવા ગયા હતા એ હરિશ્ચંદ્રની, અને આ ધર્મનો ધન આ રોપ્યો ને એને ધર્મ નિજારને, સતને કારણે નિજિયા ધર્મને કારણે નીકળી ગયા. અને જો એને કીધું કે હાલો આપણે તૈણી નીકળી જાય, અને ઓલે કીધું વિશ્વામિત્રએ
કે એકવાર કહી દે કે રાત મેં હવામાન હોવાનું નહોતું દેવાનું કીધું ને આટલી જ વાત છે, આમાં ક્યાં ત્રીજું કોઈ જાણે, હું તમે બે જ જાણવી છીએ કે ઈ નહીં બને. એ બોલ્યા પછી બીજું નહીં. બાપુ હારા હારા સંતો આપણે માનીએ છીએ, વસન દીધા પછી એ લોકો બોલ્યા પછી બીજું બોલે છે, આપણે બોલી જઈએ સમય આવે. અને પછી આપણે પાછા વાતો કરતા હોય કે ભાઈ શબ્દના સુક્યાત 84 જઈએ, વસનના સુક્યાત 84 જઈએ. અને આપણે ત્યાં આમ કહેવું કે ભાઈ આમાં વ્યક્તિને વસન દીધું પછી આપણે નિભાવવું જોઈએ. અને પછી આપણે દ્રષ્ટાંત કોના દેતા હોય? ધના ભગતના, કે એને કાશ્યમ બાવાને વસન દઈ દીધું હતું. એ કે હું આવીશ પૂનમ ના દી, અને વાહડા બરોબર નિંદી જાય તો ઠેકડો મારીને હામા કાંઠે નીકળી ગયા હતા. એના દ્રષ્ટાંત આપણે દેતા હોઈએ, બરોબર. અને પછી આપણે પાછા નિભાવી નો એકતા હોય. બાપુ ભક્તિ ખરાખરીનો ખેલ છે, નિભાવવું ની બહુ આકરું છે. કાળ ધર્મ તમારે સ્વભાવને જીતવો પાનભાઈ, આ અંતરમાં રાખવો નહીં કરીશ. સમય આવે ખબર પડે. મોતીડા જ્યારે હેરણમાં ઓરાય, આ પડે માથે ઘણ ક્યારા ઘા, ફૂટે ફટક્યા કહેવાય, ખરાની તો ખળે ખબરું થાય. ખળું આવે ત્યારે ખબર પડે પાક કેવો આવ્યો એમ. બાકી વાતો તો દુનિયામાં આપણે કરી જાણવી, બાકી નિભાવવું ને હા એ લોઢાના સીણા છે, સમજ્યા તમે. અને બાપુ નિભાવજો, ક્યારેય ખોટીમાં આવે એવું નથી. અને નિભાવશું તો એક તમે સમજો કે દીપક પ્રગટાવશું તો જ પ્રકાશ પડવાનો છે, દીપક નહીં પ્રગટાવી પ્રકાશ ક્યાં પડવાનો છે. એમ નિભાવશું ને તો જ તે સત્યની જ્યોતિ એમને જળહળી રહેશે. અને બાપુ થોડો કંઈક પ્રભાવ સત્યનો પડશે. એક સ્વાભાવિક રીતે આ અત્યારે લેપ થાય છે તો પ્રકાશ છે ને, લેપ ન હોય તો અંધારું જ છે ને. એમ આપણા જીવનની અંદર કાંક સતના રૂપમાં રેણીના રૂપમાં કાંક લેપ થાય છે ને તો બાપુ કાંક નિભાવશું તો પ્રકાશ પડશે ને. અને આને નિભાવ્યું, આ ધન ધન આ ધર્મ નિજારા એમ નામ નથી ગાઈ ગયા એ લોકો. હરિશ્ચંદ્ર બાપુ એ તારામતીમાં એ નિભાવી જાણ્યું. એ કે સત્યની હારું થઈને પુત્ર વેશ્યો, પત્ની વેશી અને પોતે વેસાણો, અને જો હવે અસત ભાખોતો તો પૃથ્વી રસા તાળ જાય. એ શબ્દ એ મને બહુ ગમે છે બાપુ. હરિશ્ચંદ્રનો શબ્દ અતિ પ્રિય લાગે એમ. અને આવા બાપુ આ તો આવા મહાપુરુષો તો અહીંના હિસાબે આ બધું નભી રહ્યું છે, સમજ્યા તમે. એટલે એને કીધું કે એ નીકળ્યા હરિશ્ચંદ્ર, આ નિજ્યા કારણે નીકળ્યા હરિશ્ચંદ્ર અને તારામતી, અને સતને કારણે જ નીકળ્યા ને. સત્ય હારું થયું અને આપણને સત સમજાયું બાપુ. પરમાર્થ આજે હરિશ્ચંદ્ર નથી આવત પેલા યુગમાં, આવું ન કર્યો તો આપણે કોના ગુણગાન ગાત. અને એના જીવનમાંથી આપણે ક્ષણિક આપણે લઈએ છીએ કે વાહ ભગવાન, વાહ ધન્ય છે, હે પ્રભુ. અમને એનામાંથી રાયના 1000માં ભાગ જેટલો રંગ લાગે તો બરોબર છે. અને આવાની વાતો આપણે કરવી તો આપણને એમ થાય વાહ, આનંદ થોડુંક પ્રફુલ્લિત થઈ જાય. પછી એને કીધું કે રાજા યુધિષ્ઠિર, સહદેવ જોશી, આ સહદેવ, નિકુળ, અર્જુન ને વળી ભીમ, કૃષ્ણ ને રાણી લક્ષ્મણી, જેને નિજિયા ધર્મના નિયમ, ભલો ભાઈ આ ભાવનો મેળો. 5 પાંડવોને એને નામ આમાં દીધા. અને રાણી રૂક્ષ્મણી ભગવાન બાપુ, અને આદિ જગદંબા ભવાની, એને પણ આ નિજિયા ધર્મના નિયમ હતા. અને આ સદગુરુની કૃપા થકી આજ બાપુ આપણની વસ્તુની પ્રાપ્તિ થઈ છે. અને નિજિયા ધર્મ ક્ષણિક સમજાણો છે. સમજવું બાપુ બહુ હેલું છે. મારી કોઈને 5 વાતો કરવી હેલી છે, પણ નિભાવવાની બહુ કઠિન છે. આ રેણી ઉપર ઊભું રહેવું ને, અને રેણી ઉપર ઉભા રહેતા કદાચ જગતની હાડી બાર બાપુ, જગત માને કે ન માને, કોઈ સારા કેક મોળા કે, અરે સારા કહેતોય ભલે ન કહેતોય ભલે, એની પરવા ન કરવી, પણ આ વસ્તુને છે ને બાપુ મેં કાંઈ નહીં. અને અત્યારે 5 પાંડવોની આપણે વાતો કરીએ છીએ, દ્રૌપદી માની વાત કરીએ છીએ, ભગવાન કૃષ્ણના ગુણગાન ગાવીએ છીએ, પણ એ લોકોને બધાના નીચિયા ધર્મના નિયમ હતા. અને એ લોકો કર્મ કરી, સત્કર્મ કરી અને આપણને સમજાવી ગયા. અને કૃષ્ણ ભગવાને ગીતામાં તે પણ કીધું, અને સંતોએ કીધું કર્મયોગી બનો, સત્કર્મ કરવું. અને અમુક સંતો આપણને બધા સમજાવી ગયા કે આ મૃત્યુલોકનો સિદ્ધાંત છે કર્મ કરે ને કર્મ ભોગવે.
ગાંધારીને 100 હતા એમ કે છે, 100 હતા ને કૌરવો, અને મરી ગયા, બરોબર, ભગવાન એ યુદ્ધમાં ખપી ગયા, અને ગાંધારીને ખબર પડી અને એને ભગવાનને શ્રાપ દીધો, બાપુ જેમ મારા ગયા ને એમ તમારા જાય છે. તો આપણને કર્મયોગી બનવાનું ગીતામાં પણ કીધું, કર્મ સિદ્ધાંત બનવાનું કીધું, સત્કર્મ ના સિદ્ધાંતો શું છે અને અસત્કર્મના. આજે એક સંતની વાત એવી સાંભળી હતી એ કે દુઃખનું નિવારણ હોય, દુઃખનો અંત હોય અને સુખનું પ્રાગટ્ય હોય ને તો દાન છે, એને એવું વાત કરી હતી. પણ એ તો ભૌતિક સંપત્તિ માટે એ બરોબર જ છે, નથી એવું નથી. આપણે કાંઈક કર્મ એવું કાંઈક કર્યું હોય, બરોબર છે, અઢળક જીવોને આપણે જમાડ્યા હોય, કંઈ કર્મ કર્યું તો આપણે બીજ તો વાવ્યા જ છે સત્કર્મના, અને ઉગવાના જ છે, એટલે એનો પાક તો આવવાનો જ છે. પણ એ કાર્ય જરૂરી છે, પણ આત્મદર્શન, આત્મની અનુભૂતિ કરવા માટેનું ભજન છે. બે વસ્તુની જરૂર છે, એકનો નિષેધ નથી. હા, અને સંતોએ તો સૌરાષ્ટ્રમાં હરિહરના હાકલા પાડ્યા છે, એટલા અનક્ષેત્રો ખોલ્યા છે, અને ગુરુ મહારાજ કૃપા કરે તો આપણે તે તૈયારી હાલી રહી છે થોડી, બરોબર. પણ એ કામની છે, એમાં આપણે થોડુંક આમ પરમારથના હિસાબે થોડુંક આપણું મન પ્રફુલ્લિત થોડુંક રહેશે, આમ આનંદ થોડોક આવે છે, એના પોરા થોડાક ક્યારેક 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 આવે છે, અને એ આવે છે તો એ ગુરુની કૃપા થકી આવે છે પાછું. હા, આપણે એવું માની આપણે કહેવત છે ને કે ભાઈ કૂતરું ગાડા હેઠે હાલ્યું જતો ત્યાં એમ થાય કે હું જ બધો વજન ખેંચી જાઉં છું, બરોબર. પછી આજે એક ભાઈનું કહેવું એવું હતું એ કે ભગત બાપુ આ તમે જે કાર્ય કર્યું ને એ વિચાર આવો ને એ તે ખારા કર્મ વગેરે આવતો નથી. મન કે માણસ પાસે હોય, તમે ક્યાં અનક્ષેત્રનો અત્યારે આશ્રમ બનાવ્યો છે, એનું નિર્માણ કર્યું છે, એ કે હારા કર્મ વગેરે એવા હારા વિચારો આવતા નથી, કે દુનિયામાં નકર અબજો માણસો છે. એ ભાઈ એની રીતે વાત કરતા હતા, એ કે આવી રીતના, અને એની વાત જો કે એની રીતે હાચી હતી ને આમય હાચી હતી. કાંક પ્રારબ્ધનું આપણું પડ્યું હોય ને ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણી માથે થાય ને તો બાપુ આ વિચાર આવે, નહીતર આવો વિચાર પણ ન આવે. એટલે નિજ્યા ધર્મની વાતો અનેક સંતો આપણને કહી ગયા છે અને કહેતા આવ્યા છે. અને આ સહદેવે પણ, સહદેવ જોશીએ તે આપણને આ કીધું કે તમારા નિજ્યા ધર્મનું નિયમ છે એવું નથી. 5 પાંડવો, દ્રૌપદી અને આ કૃષ્ણ અને રૂક્ષ્મણી એને નિજ્યા ધર્મના નિયમ હતા. એ પણ ગુરુને આધીન હતા અને સદગુરુ દુર્વાસાને શરણે જઈ અને નિજ્યા ધર્મનો મહિમા એને જાણ્યો. હા, જાણી અને એને અનુભવ્યો. જાણવું નહીં હા વહેલું છે, વાતું જાણી જ લીધી આપણે બધે કે આ જીવનનો આખો નિર્વાહ, આ આખો વ્યવહાર મન ઉપર છે. જાણી લીધું પછી એનો અનુભવ તો કરવો જોઈએ ને કે મન આપણને કેટલું સુખી કરે છે, મન કેટલું આપણને દુઃખી કરે છે, મન ક્યાં જાય છે, ક્યાં મન એવું શું છે, આપણે મન છીએ કે આપણે મનથી અલગ છીએ. બેઠા 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 ત્યારે અનુભવ કરો ને ત્યારે ખ્યાલ આવે કે હાલો આ ઘડીકમાં પાછું એ મનને એમાંથી મન મગજમાંથી કાઢી નાખ્યું મનમાંથી, તો એવું કાંઈ છે નહીં. અને વળી પાસ મનમાં લાવી એટલે એવું લાવી એટલે વળી પાછી મન એવું માની બે હશે. એટલે મન આપણે છે એની મનથી અલગ છે. એટલે એને કીધું કે ઇન્દ્ર, બ્રહ્મા, શેષ, શંકર અને નારદ ને વિદુર ને વ્યાસ, કેટલા સંતોના ભગવાનના નામે, નવનાથને સિદ્ધ 84 એને પણ નિજ્યા ધર્મના નિયમ. ભાઈ ભલો આ તો ભાવનો મેળો. ઇન્દ્રના ઘેરે અજમેરા રાણી પૂજે આ ધર્મ નિજાર અવતાર કહે પીર રામદેવ. હકે હાલો તમે વસન વિચારો, મુમના ખરી વર્તીમાં તમે ખેલો. હકે હાલો તમે વસન વિચારો, એ નથી કાંક અલગ છે. રામ અવતાર કહે પીર રામદેવ, ઈ કાંક વાણી છે. ઇન્દ્રના ઘેરે અજમેરા રાણી પૂજે આ ધર્મ નિજાર અવતાર કહે પીર રામદેવ. પછી આ ઇન્દ્રએ પણ જેને એની માથે ધરાઉદો ભાર છે. પછી બ્રહ્મા કીધા, પછી શેષનું આવ્યું, શેષનાગનું આવ્યું, શંકરનું પણ આવ્યું. એમાં શિવ નથી લગાવ્યું, શંકર લગાવ્યું. શંકર ભગવાને જો ધ્યાન ધરીને બેઠા છે ને. અને નારદને ગુરુજી નહોતા એટલે ભગવાને કીધું કે તમે નુગ્રા છો. કોઈ સંતોએ ના લગી કીધું કે ગુરુજી વિના બધું નિષ્ફળ થાય છે. કઈ ગયા વેદ પુરાણ, નુગરા નહીં સડે નિર્વાણ.
નુગરા સિદ્ધ પરોસો રે નુગરા નહીં સડે નિર્માણ. તો આ નારદને કીધું કે નારદ ગુરુ વગર બધું નિષ્ફળ જાય છે. સુગરા બેઠા બેઠા માળા ફેરવે નુગરા ભલે દિવે દાન. આ ગુરુજી વિના બધું નિષ્ફળ જાય છે એમ કહ ગયા વેદ ને પુરાણ. એ કે વેદ અને પુરાણો એ કહે છે ગુરુજી વિના બધું નિષ્ફળ જાય છે. એ આ સંતોની વાણી છે. તો નારદજીને પણ ગુરુનો કરવાનો ભાવ થયો અને નારદે નિજિયા ધર્મ શું છે એવું એમના ગુરુ ઢીમર પાસેથી શીખ્યા અને ઢીમરે એ બોધ એને આપ્યો. અને વિદુર વ્યાસ એને પણ નિજિયા ધર્મ વચ્ચેનું એમના ગુરુ પાસેથી મનમાં. પછી નવનાથને સિદ્ધ સ્વરાશી આ બધા એને નિજિયા ધર્મના નિયમ હતા અને અત્યારે હજી એની નામનાઓ અને એની ગાથાઓ ગવાય છે. પછી એને કીધું કે શિવ સંકાદિક અને ભરત ભગીરથ આ દત્તાત્રેય ને સુખદેવ નવ જોગેશ્વર જનક વિદેયી જેને નિજિયા ધર્મના નિયમ. ભાઈ ભલો આ ભાવનો મેળો. સંકાદિક ઋષિ હતા. ભરત જે આ શંકુતલાના પુત્ર ઈ થયા રામના ભાઈ ભરત થયા. આ સૃષ્ટિ ઉપર એવા કેટલાય સંતો ભરતના રૂપમાં થયા, ભરત નામ ઉપર થયા. પણ બધા આને નિજિયા ધર્મના બધાને નિયમ હતા. પછી ભગીરથ, ભગીરથી ગંગા અત્યારે સૃષ્ટિમાં છે. ભગીરથી રાજા થયા. જગતના કલ્યાણ માટે આખો દેહનું એને બલિદાન દઈ દીધું. પછી ગુરુ દત્તાત્રેય અનસુયાના પુત્ર, સુખદેવ જોશી, નવ જોગેશ્વર અને જનક વિદેહી. જનક રાજા દેશ હતા, વિદેહી થયા અને એને પણ આ નિજિયા ધર્મના નિયમ હતા. અહીં આમાંથી આપણે તારણ કાઢીશું કે આ નિજિયા ધર્મનો મહિમા કેવડો છે, યુગે યુગે ગવાતો આવ્યો છે અને સૃષ્ટિમાં આથી વિશેષ કાંઈ છે નહીં. પાછું શિખરમાં શિખર હોય તો નિજિયા ધર્મ છે, જેને સનાતન ધર્મ કહેવામાં આવે, જેને આત્મ ધર્મ કહેવામાં આવે. બાકી તો બધી એની દુનિયામાં શાખાઓ છે. આંબાનું થડ તો એક જ છે, પછી એની શાખાઓ કેટલી, એની ડાળીઓ કેટલી, એના પાંદડા કેટલા. એમ નિજિયા ધર્મ એક, બાકી તો બધી એની શાખો છે. પછી એને કીધું કે આ તો ધર્મે અનેક નર તર્યા, અસંખ્ય ને અપાર, જે કોઈ એને શરણે આવ્યા તે નર ઉતર્યા ભવ પાર. પછી એને કીધું કે આ ધર્મે અનેક નર તર્યા, અને તર્યા છે ને બાપુ અસંખ્ય ને અપાર એટલે યુગે યુગે ગણ્યા ગાંઠ્યા બાપુ ગણાય નહીં એટલા સંતો થયા. 33 કરોડ તો યુગે યુગે 5 7 9 12 એ તો કરોડોની સંખ્યામાં. પછી નિજિયા ધર્મના આશરે બીજા નાના મોટા સંતો જે બેઠા છે એનું તો કોઈ પાર જ નહીં હોય. અને જેને સેવા ઈસ્તે સીધા ભગવાનને શરણે ગયા ને અને ભાવ પાર તર્યા ઉતર્યા ને. તો આપણે તે શાંતિનો અનુભવ કરવો છે, જન્મ જન્મ સંતનું ચરણ લેવું છે. તો બાપુ જે સંતોએ નિજિયા ધર્મ વિશે વાત કરી, જે આત્મધર્મ વિશે વાત કરી, રામદેવજી બાપુએ આપણને સનાતન ધર્મ વિશે જે વાત કરી, એ પ્રમાણે પછી એને જે આપણને કીધું એ પ્રમાણે આપણે રેણીમાં રહેવું પડશે અને આપણે એ પ્રમાણે હાલવું પડશે. તો આપણે કાંઈક થોડો ઘણો પંથ કરી શકશું, શાંતિનો અનુભવ કરી શકશું. હા, શાંતિની અનુભૂતિ થોડીક થશે. બાકી તો આ તો સંતોનું કહેવું એવું છે. અને એમ જ છે બાપુ, આ ઝાંઝવાના જળ જેવી છે માયા, એમ કહે છે. આ સંસાર બધો એવો છે, એનાથી ખોબો કાંઈ ભરાય નહીં. અને આનાથી ખોબો ભરાય છે. આપણે કેટલાય વર્ષોથી રળવી છીએ, 15 વર્ષના થયા તેદુના પૈસા પાછળ દોડવી છે ને, હજી ભરાણો ખોબો. 15 વર્ષના થયા તેદુના દોડવી છે ને, હજી 75 વર્ષના બીજાર થાવી તોય તે કાંઈ એ તો આવે ને જાય. વીવડા ગોળે રમણીક સાહેબ કહેતા હતા કે લક્ષ્મીભાઈ વીવડા જેવી છે, વીવડો કોઈ દી સલકાય નહીં અને ઉલેસો તો કોઈ દી ખૂટે નહીં. આવું છે બધું. ઈશ્વરની કૃપા દ્રષ્ટિ થાય એમ થાય બાપુ. એટલે એને કીધું કે નિજિયા ધર્મનો મહિમા છે બહુ મોટો, એ જીભે કયો ન જાય. હા, સતના શબ્દે ગુરુના વસને સહદેવ જોશી ગુણ ગાય. ભલો આ તો ભાઈ ભાવનો મેળો. હેજી ગુરુ મારા મહામંત્રનો મોટો મહિમા, વખાણું બ્રહ્મના વેદમાં, ઋષિ મુનિઓ જપતા જાપ હતા, હરી નહોતા સારે વેદમાં.
ગુરુનો મહિમા જ્યારે પ્રથમ થયો ને, આ 4 વેદની રચના થઈ ને, એ મહામંત્રથી થઈ છે. સમજ્યા તમે? અને આને ઓલાએ કીધું મોટો મહિમા મંત્રનો, મહામંત્રનો, માર્કંડ ઋષિએ. અને સહદેવ જોશીએ કીધું નિજિયા ધર્મનો બહુ મોટો મહિમા. એ કે મારા જીભથી એનું વર્ણન થઈ શકે એવું નથી. અને આપણે તેને કહેતા કે ભાઈ એના મારે વર્ણન શું કરવું? જેવી રીતનું મધ આપણે સાખ્યું અને કેવી ગળ્યું, કેવું બહુ ગળ્યું, પછી ક્યાંક વર્ણન કરો તો ભાઈ એનું વર્ણન થાય એવું નહીં, જીભે વર્ણાયું જાય એવું નથી. એનું કોઈ મૂળ ન થાય ને, એટલે આપણી જીભેથી એનો મહિમા ગાય ન શકાય. એવો આ નિજિયા ધર્મનો મહિમા છે. આ તો ગુરુની કૃપા થાય તો ક્ષણિક આપણે થોડું ઘણું ગાઈ શકીએ અને થોડુંક સમજી શકીએ, અને એની કૃપા દ્રષ્ટિ થાય તો થોડુંક રેણીમાં રહી શકીએ. બધું સદગુરુને આધીન છે, હા, ભગવાનને આધીન છે. અને જેટલી એની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર થશે એટલો એનો મહિમા આપણે સમજી શકશું, અને એની કૃપા દ્રષ્ટિ થશે એટલે એની નજીક આપણે જઈ શકશું. તો એની કૃપા દ્રષ્ટિ ક્યારે આપણી માથે થશે કે એને જે આપણને સતવચન સમજાયું છે, જે આપણને એની રેણી બતાવી છે, અને જે આપણને ક્યાણી કીધી છે રેણી બતાવી છે, એ પ્રમાણે આપણે રેણી રેશું અને પંથ કરશું ને, તો જ તે આપણે એને પ્રિય લાગશું ને આપણે એની નજીક જઈશું ને એની આપણી માથે કૃપા દ્રષ્ટિ થશે. કૃપા સંતોને વરસાવી નથી પડતી, વરસી જાય છે. સમજ્યા તમે? આપણી માથે કોઈ માણસ ઓળઘોળ ક્યારે થાય કે આપણે એનું મનગમતું કાર્ય કરવી ને ત્યારે આપણી માથે વારી જાય. સમજ્યા? એમ આપણે ભગવાનને પ્રિય લાગવું હોય તો ભગવાને જે આપણને નિજિયા ધર્મ વિશે જે મહિમા, નિજિયા ધર્મનો જે મહિમા બતાવ્યો, સમજાયો છે, એ પ્રમાણે આપણે રહેશું અને એના આશરે બેહી રહીશું ને તો આપણે ભગવાનને પ્રિય લાગશું ને. બાકી તો આ દુનિયાની અંદર છે ને, હાથી ઘોડાના સડનારા અનેક આવ્યા છે અને અનેક પાછા વહી ગયા છે, અને અનેક પાછો નિજિયા ધર્મનો મહિમા ગાઈ ગયા છે. અસંખ્ય ને અપાર આ સૃષ્ટિ ઉપર આવે છે, જાય છે. એમાં ભક્તિનો મહિમા, ગુરુનો મહિમા, નિજિયા ધર્મનો મહિમા ભાગ્ય લાખોમાં, કરોડોમાં કોકને સમજાય છે, અને કોક એના ગુણગાન ગાય અને વળી પાછા સંતોના સરને એટલે ગુરુના ચરણમાં સમાય છે, અને વળી પાછા ધર્મનું સ્થાપન કરવા અથવા તો ધર્મને ઉજાળવા માટે જ્યારે સૃષ્ટિ ઉપર જરૂર પડે ત્યારે સદગુરુ મહારાજ પાછા મોતીના રૂપમાં પાછા મેકે છે. અને ત્યાં મોતીડા ફેંક્યા. એમ કોકને જ્યાં જરૂર પડે, જ્યાં વધારે અધર્મ થાય અને આપણી જેવા કોઈ એવા ભગવાનના કોઈ ગાંડા ગેલા ભક્તો હોય એને જરૂર પડે ત્યારેના સંતનું પ્રાગટ્ય પાછું થાય, રમણીક સાહેબ જેવાનું, અને આપણને સનાતન ધર્મનો મહિમા સમજાવી અને પછી પાછા એનો દેહનો લય કરી અને વળી ગુરુના ચરણમાં પાછા સમાતા હોય છે. આપણે ઘણી વાર કહેવી છીએ કે સનાતન ધર્મની અંદર બાપુ છે ને કોઈ દી એલફેલ વસ્તુ હાલતી, એલફેલ જીવન હાલતું જ નથી. સમજ્યા? આંખમાં કોઈ દી કણું ન હામે તો સત્યમાં કોઈ દી અસત્ય હામે નહીં. એમાં અધર્મની તો વાત જ બાપુ તમે આ બીજી તો બધી વાત જ જવા દો. નર નારીના જે ભેદ છે ને કે આ નારી છે, આ પુરુષ છે, આ સ્ત્રી છે, એવો ભેદ એમાં બાપુ રહેતો નથી આત્મધર્મની અંદર. આત્મ તો બેનો એક જ છે ને, એમાં ક્યાં એ બધું રહ્યું? એમાં ખોટું કર્મ તો છે ને ભગવાને એનો નિષેધ કર્યો છે. ખરાબ વિચાર, કુડી ખાલી દ્રષ્ટિ કરવી, ખોટું વિચારવું. કોકની લીલણબાઈએ તો ના લગી કીધું છે કોકની એપ જોવી ને મોટું પાપ છે. એમાં દ્રષ્ટિ કરવી તો અલગ જ વાત છે બાપુ. ખોટી કોકની એપ જોવી ને એ પાપ કીધું છે લોયણમાએ. બાલસિંહને સમજાયું છે કોઈની એપ નહીં જોવી ને એપ જોઈ તો કોઈને કહેવી નહીં, એ પાપ છે. એમાં દ્રષ્ટિ, સંત સુરદાસની કાંક જીવન ગાથા છે, બેન દીકરી ઉપર ખાલી દ્રષ્ટિ પડીને તો એને હુયા લઈને બે આંખીમાં ઘોકાઈ દીધા હતા. એ આંખ્યું છે ત્યારે જોવાનું ને. અને કદાચ દ્રષ્ટિ જાય તો શક્તિનું રૂપ જોવું, માનું રૂપ જોવું, અને ગમે નાથી રૂપ જોવું તો ગમે ના મારો ભગવાન છે, મારો ગુરુ છે. અને આવી દ્રષ્ટિ આપણે ન પડે, ખોટો મતામંતાંતર હોય ને, ખોટો અલગ મત થતો હોય ને અને જુદું દેખતા હોય તો આપણે ભક્તિમાં જે ફેરફાર છે, આપણા જીવનમાં ફેર છે. જીવન તો બાપુ હાવ શુદ્ધ જ હોવું જોઈએ, ખોટું જ હોવું, આમ સત્ય જ હોવું જોઈએ.
દિલ સાબિત તો ડરના ક્યાં. આપણે દાખલા તરીકે કોઈના ખોટું કર્યું હોય, ખોટું કુકર્મ કર્યું હોય અને તમને ખબર હોય અને ક્યારેક એવું કાંક હોય એટલે મારે તમારીથી તરત દબાવવું પડે કે હાલું મારેથી આ ભાઈને ખબર છે મારું ખોટું કર્મ છે એટલે હમણાં જગતમાં જાહેર કરશે. શું કરવા? આપણે ખોટું કર્મ કર્યું ત્યારે ને, અને કર્યું જ નથી તો ભાઈ હું દબાવવાનું હોય? ખોટું કર્મ જ નથી એટલે ઈશ્વર પછી અને એનું રિઝલ્ટ સારું જ ભગવાન દેવાનો છે ને. એ સદગુરુ મહારાજ આમ નજર રખાવે, આમ ન થાય. એની કૃપા દ્રષ્ટિ થાય. અને પ્રાર્થના તો પ્રભુ આપણે એની પાસે કરવાની છે. હે પ્રભુ, કે મારું એવું જીવન બનાવજે, એવા મારા ઊંચ વિચારો દીજે, એવા સારા વિચારો દીજે કે તન મન ધનથી સાધુ સંતોની અરે જગતમાં માનવની હું સેવા કરું અને ભરપૂર તારું પ્રભુ હું ભજન કરું. અને મારામાં ક્યારેય કરતાપણાનો દાવો ન આવે, ક્યારેય મારામાં પ્રભુ એવું અહમનું ફડેલું ન ફૂટે કે આ મેં કર્યું છે. જે કાંઈ થાય છે પ્રભુ તારી કૃપા દ્રષ્ટિથી થાય છે. આવા વિચારો સાથે આ કણે ગુરુવારે પૂરો કર્યું. સદગુરુ દેવની રમણીક સાહેબની અમર સાહેબની ઉમેશ્વર મહારાજની રામા પીરની સનાતન ધર્મની ગરવી ગત ગંગા હર હર મહાદેવ.